અમે પ્રગટેશ્વર સોસાયટી અને વ્રજભૂમિના રહેવાસીએ છીએ. હવે પ્રોબ્લેમ અમારે એવું હોય કે આ બાંધકામમાં જે બાંધકામ કરેલ છે સોના મોહર કોમ્પ્લેક્સ, એની અંદર જગ્યા ઘટે છે. જે લીગલી કોર્પોરેશન દ્વારા 100 ફૂટનો રોડ જાહેર કરવામાં આવેલ છે. બાંધકામ 80 ફૂટના રોડ પ્રમાણે થયું છે અને બાંધકામ પણ લીગલી નથી. એની અંદર પણ જગ્યા ઘટે તોય છતાં 8 માળ બિલ્ડિંગ બનાવવાની મંજૂરી કોર્પોરેશને આપેલ છે, જે બિનકાયદેસર છે. ટીઆરપી ઝોનની અંદર જે માણસો કે છોકરાઓ ગુજરી ગયા એવું અમારા છોકરા ન ગુજરે એના માટે થઈને અમારી આ લડાઈ છે કે ખરેખર તો 3 માળની જ આને પરમિશન મળવી જોઈએ. એની જગ્યાએ 10-10 માળની કોર્પોરેશન બિલ્ડિંગની મંજૂરી આપી દીધી છે. અને આ બિલ્ડરને અમે કહી છીએ તો એમ કહીએ કે અમે 50 લાખ રૂપિયા અમે આપ્યા છે કોર્પોરેશન અધિકારીને, તો તમારું તો કાંઈ નહીં થાય, દિલ્હી સુધી તમારે દોડવું હોય તો તમે દોડવા માંડો, એવી અમને રજૂઆત કરે છે. કોર્પોરેશનમાં અમે લેઆઉટ પ્લાન માંગણી કરેલ છતાં આજ સુધી અમને આપેલ નથી. તો ખોટા હોય તો જ ન આપેલા હોય, નકર તો લીગલી હોય બાંધકામ તો તમને કોર્પોરેશન આપી શકે ને કે ભાઈ તમને લેઆઉટ પ્લાન મળી શકે. જે ખરેખર બાંધકામ પેલા ઝાડવા ઉછેર કરવાનો નિયમ છે ગવર્મેન્ટનો, એ પણ આ લોકોએ ઉછેર કર્યા નથી. અને જે ઝાડવા અમે ઉછેર્યા છે એટલા વર્ષો રહીને એ ઝાડવા એને કાઢી નાખવા છે. ખાસ તો આખી ઘટના કઈ રીતના બની છે, ક્યારે બની છે, આ બિલ્ડિંગ ક્યારે બિલ્ડિંગનો લગભગ આશરે 8-10 મહિના થઈ ગયા. અને અમે કોર્પોરેશનમાં આની પહેલા મેયર સાહેબને પ્રદીપભાઈ ડવ સાથે વાત કરેલ છે. એ લોકોએ માણસો મોકલ્યા હતા પણ એ કે બધું ઓકે જ છે, પણ અમે લેઆઉટ પ્લાન માગી તો આપતા નથી. ખરેખર તો આ બાંધકામ રહ્યું ઇનલીગલી જ છે અને ઇનલીગલી જ રહેવાનું છે. અમે તો હાઈકોર્ટ સુધી પણ જવાની તૈયારી દર્શાવી છે કે અમે સ્ટે ઓર્ડર લઈ આવશું આના માટે. જે પણ કંઈ કરવાનું થશે એ કરશું. અમે છેલ્લે સીતાપરા સાહેબ કરીને ટીપીઓ છે અત્યારના, એ લોકોને અમને મળ્યા હતા તો એ કે બાંધકામ તો લીગલી જ છે, એ કે થોડું ઘણું આગા પાછું હાલે. એ કે અમે કીધું થોડું ઘણું થોડું આગા પાછું હાલે, 7-7 ફૂટ આખી જગ્યા જ ઘટે રોડ ઉપર, તો આ લોકો પાર્કિંગ ક્યાં કરશે વાહન? બિલ્ડિંગ તો સોના મોહર કોમ્પ્લેક્સ વાળા લોકોની છે, પણ હવે એના નામ અમને ખ્યાલ નથી. પણ આનું બીજું એક બિલ્ડિંગ પણ આગળ બને છે, એ પણ વાંધામાં પડ્યું છે. એ લોકોના લેઆઉટ પ્લાનના હિસાબે જ વાંધામાં પડ્યું છે. અમે લડી લેવાના મૂડમાં જ છે કે આ દિવાલ તો એને પાડવા નથી દેવાની અને બાંધકામ પણ રોકવાનું છે. કેમ કે અમારા ભવિષ્યમાં છોકરાઓને કઈ થશે આમાં કે કોઈ આગની દુર્ઘટના બનશે તો આ લીગલી તો બાંધકામ નથી, તો એનો તંત્રવાહક જવાબદારી રહેશે કે પછી બિલ્ડર જવાબદાર રહેશે? એનું અમને લેખિતમાં પુરાવા સાથે આપે તો અમને વાંધો નથી, કાંઈ જે કરે એ કરે. વિપુલ ગોવિંદભાઈ સરદાર. સ્થાનિક લોકો જે છે આપની મંદિરને લઈને અત્યારે વિરોધ વ્યક્ત કર્યો છે, મારું કેવું એવું કઈ નથી. મેં વંડી અત્યારે એટલા માટે કમ્પ્લીટ હતી અને રાખેલી છે કે જેથી કરીને મારા બાંધકામમાં કોઈ પણ પ્રશ્ન હોય કે કોઈ માલ સામાન ઉપરથી પડે તો આજુબાજુ વાળા શેરીવાળાને કોઈને નુકસાન ન થાય એ માટે મેં કમ્પ્લીટ રાખેલું છે, બરોબર. છતાં હવે મારું જે કામ પૂરું થવાનું છે, કમ્પ્લીશનમાં હું કામ મૂકીશ ત્યારે આરએમસીની ગાઈડલાઈન પ્રમાણે મને જો વંડી કાઢવાનું કહેશે તો હું વંડી કાઢીશ અને રાખવાનું કહેશે તો હું વંડી રાખીશ. ખાસ કરીને વિરોધ કરવામાં આવી રહ્યો છે બંને બાજુની સોસાયટીઓ તરફથી, એ બાબતે શું કહેશો? એ તો મને ખ્યાલ નથી અને સેના પ્રત્યે વિરોધ છે શું છે. આદિ સુધી મારું કામ ચાલ્યું છે, હું ક્યારેય એમને નડ્યો નથી, બરોબર છે. એનો પ્રશ્ન મને કઈ તકલીફ છે નહીં. સોસાયટી દ્વારા આક્ષેપ લગાડવામાં આવે છે કે મહાનગરપાલિકામાં પૈસા દીધેલો હોય અથવા તો અરજી કરવા છતાં જવાબ નથી આપેલો. ના, એ વાત ખોટી છે. મારી પાસે કમ્પ્લીટ આ પ્લાન પાસ કમ્પ્લીટ 3 માળનો છે કે કેટલા માળ? 7 માળનો હોય તો જ હું કરું ને યાર. મને કે પૈસા વાળા 3 માળનો છે, બરોબર છે. તમે આરએમસી માં ફરિયાદ કરી શકો છો, અમારા પ્લાન વિશે જાણી શકો છો, બરોબર છે. જો કોઈ પણ ડોક્યુમેન્ટ લેવલે કાંઈ પણ કામ પડતું હોય તો હું અહીંયા બેઠો છું. કન્સ્ટ્રક્શન તમે કરતા હો તો એ લોકોના ઘર ઉપર પાણા પડે છે, કોઈ દિવસ લાગી ગયું છે, કોઈ દિવસ એવું બન્યું નથી, એક પણ બનાવ એવો બન્યો નથી. અને જગ્યા તમે કેટલી પ્લાન મુજબ છોડી છે કે વધુ? પ્લાન મુજબ છોડી છે. ફરતી કોટ જે પ્રમાણે માર્જિંગ આવે એ પ્રમાણે મને આરએમસી ની ગાઈડલાઈન પ્રમાણે જે પ્લાન બન્યો છે મને આપ્યો છે એ મુજબ હું પ્લાન કરું છું અને એનાથી એક પણ ઇંચ આગા પાછો નથી. પ્લાન કોને પાસ કર્યો આપણે? આરએમસી ના જે અધિકારીઓ એને પાસ કર્યો હોય. સાગઠિયા સાહેબ હતા એને પાસ કર્યો કોને કર્યો? કદાચ સાગઠિયા સાહેબ હશે ત્યારે, બરોબર છે. જે તે સમયે સાગઠિયા સાહેબ હતા ત્યારે એને કર્યો હોય. એટલે આ લોકો એમ કે છે કે 50 લાખ રૂપિયા ના, એટલા બધા પૈસા અમારી પાસે મળતા હોય તો પ્રોજેક્ટ કરવાની જરૂરિયાત જ નથી. તમારે જ્યાં જવું હોય ત્યાં જાવ એમ કે છે. પણ હું તો તમે મને ખોટી રીતે, હું તમને આજ ખોટી રીતે કઈક કહું તો તમે મને શું કહેવાના છો? હું તમને તમારું જે કીધું એટલે હું તમને એ જ કહું છું કે બરોબર છે. આદિ સુધી ક્યારેય પ્રોબ્લેમ આવ્યો નથી એ લોકો નહીં
કે કોઈને હું ક્યારેય નડ્યો પણ નથી. અને શેરીની દિવાલ એને મેં હજી ખહાવી નથી કે જેથી કરીને એ લોકોને કઈ તકલીફ પડે એમ. એનું મેં ધ્યાન રાખ્યું છે પૂરતું, અને એ તમે જોઈ શકો છો હજી ઓલરેડી છે જ મારી પાસે બધું, બરોબર છે, કે હું ક્યારેય એને નડ્યો નથી. તો પછી પ્રશ્ન એ લોકોને ક્યાં છે એ મને દિવાલ ખબર નથી. પાડશો તમે કે હવે આરએમસી ની ગાઈડલાઈન મુજબ હું હાલીશ. મને આરએમસી કહેશે કે આ દિવાલ રાખો તો હું રાખી દઈશ. ના પ્લાનમાં તમે મૂકી છે કે નહીં પેલા પ્લાનમાં દિવાલ હવે આરએમસી ના નિયમ મુજબ ના આવે. એનું રીઝન છે કે ફરતી કોરનું માર્જિંગ આરએમસી નિયમ મુજબ ખુલ્લું મૂકવાનું થાય. તો તમે ખોલી નાખશો ને તો આરએમસી કહેશે એમ, હું મારું નથી પ્લાન હલાવતું. મુજબમાં તમારે હાલવાનું પ્લાન છે. મુજબ હાલીશ 100% પ્લાન ખોલ મુજબ. નાખશો ને હે? તો ખોલ નાખશો ને પ્લાનમાં તમે હજી હું એકાદી વાર સાહેબને બોલાવી લઈશ, બરોબર છે, કે ભાઈ મારે આનું શું કરવું. મને દિવાલ રાખે તો ફાયદો જ છે, કારણ કે જેમ હું કોઈને નથી નડવાનો એમ શેરી વાળા મને નથી નડવાના ને ભાઈ. કે મારું માર્જિંગ છે 10 ફૂટ, આજ હું ખુલ્લું કરી નાખું તો એ ગાડી અહીંયા મૂકી દે, મારે એને કહેવા કે નથી જવાનું, બરોબર છે. અને જો મને દિવાલ રાખવા દે તો કઈ મને પ્રશ્ન જ નથી. આરએમસી ની ગાઈડલાઈન મુજબ હું હાલીશ, આ 100%, અને હું મારા નિયમ મુજબ કામ કરીશ. બીજું કઈ